હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે હેલ્ધી, ટેસ્ટી, ચટપટી, સ્વાદિષ્ટ વાનગી બનાવીશું. એ બી ઓટ્સમાંથી બનાવીશું. તૈયાર મળે જ છે પેકેટ. જો એ દળ્યા વગરનો છે તો લોટ તો ઇઝીલી રીતે ઘેર થઈ જાય છે ફ્રેન્ડ. લોટ નહીં લાવો ને તો બી ચાલશે. અને આ રેસીપીમાં તમારે લોટ નહીં અને અધકચરા એને શેકી અને એડ કરવા છે તો બી કરી શકશો. તમારી ચોઈસ પ્રમાણે તમે આને બનાવી શકશો. તો પહેલાં આપણે વેજીટેબલ જોઈશે, તો ચલો વેજીટેબલ લઈ લઈશું. મેં વેજીટેબલ લઈ લીધા છે, મારા જોડે થોડા થોડા પડ્યા હતા. ડુંગળી છે, ટામેટું છે, કોબીજ છે, ગાજર છે. તો એને કટરમાં અધકચરા કરી દઈશું. જો તમારી જોડે કટર કેવું ના હોય, તમારે ના કરવા હોય તો તમે મિક્સરમાં બી અધકચરા કરી શકો છો. જે વેજીટેબલ હોય તમારી જોડે એ તમે લઈ શકો છો. આમાં કોર્ન એડ કરવા હોય, છોકરાઓને ભાવતા હોય તો બી કરી શકો છો. બરાબર. હવે ઓટ્સ છે મારી જોડે, એને હું થોડા મિક્સરમાં ક્રશ કરી લઈશ. અડધી વાટકી જેટલા લઈશ. એમાં હું 5 થી 6 ચમચી જેટલું દહીં એડ કરીશ. આપણે બનાવી રહ્યા છે ઓટ્સના મેદુ વડા ફ્રેન્ડ. એકવાર ટ્રાય કરજો વેજીટેબલ વાળા, બહુ જ મસ્ત બનશે. અને એમાં બી ફ્રાય નથી કરવાના, આપણે કરીશું સેલો ફ્રાય. એટલે ટ્રાય કરવા જેવી રેસીપી છે ફ્રેન્ડ. લંચ બોક્સમાં આપો, ટિફિનમાં આપો, તમને જેમાં બી સેટ થાય એમાં. બરાબર. દહીં લીધું છે. હવે આમાં 2 થી 3 ચમચી હું સોજી એડ કરીશ. ઓપ્શન છે, ના કરવી હોય તો ના કરતા, પણ ટેસ્ટ બહુ સારો લાગશે અને તમને મેદુ વડા ખાવાની મજા આવશે. ઓકે. હું બધી મારી પેકેટો બધા ફ્રીજમાં જ રાખું છું, એટલે બગડે બી નહીં અને વારે ઘડી અને ચાળવા બી ના પડે. ઓકે. એકવાર તમે તેજ નાનું કાણું કરી અને ચાળી લો પછી વાંધો ના આવે. 3 ચમચી જેટલી હું સૂજી એડ કરીશ, વધારે નહીં. એવી નાની સાઈઝ હતી એકદમ. ઓકે. હવે આને મિક્સરમાં આપણે થોડું પાણી રેડીશું અને ત્રણેય વસ્તુને ભેગી પીસી લઈશું. બહુ નહીં, આપણે મેદુ વડા કરવાના છે, પતળો ગાળ નથી કરવાનો. ઓકે. તો એને ત્રણને હું ભેગા પીસી લઈશ. પછી આપણે વેજીટેબલ એડ કરીશું. અને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવતું અને પતળું ગાળ થઈ ગયું છે, તો તમે અંદર ચોખાનો લોટ અને થોડું ઓટ્સ લઈ શકો છો. બરાબર. ઓપ્શન છે. પહેલાં આપણે વેજીટેબલ એડ કરી લઈશું, પછી આપણે દેખીશું કે કેટલો લોટ ભેળવવો પડશે. ચલો ફ્રેન્ડ, હવે આપણે એમાં વેજીટેબલ થઈ ગયા છે તો એડ કરી લઈશું. ચલો, વેજીટેબલ પીસાઈ ગયા છે તો વેજીટેબલ આપણે એડ કરી લઈશું. પણ એમાં તમારે લસણની ચટણી કે લસણનો કે તમને કોઈ ટેસ્ટ ભાવતો હોય તો બી તમે એડ કરી શકો છો. બરાબર. તો હું પહેલાંમાં વેજીટેબલ આવા ઝીણા કરી લેવાના તમારે અને એમાં એડ કરી દઈશું. વેજીટેબલ જેટલા ભાવતા હોય, સારી બી થશે રેસીપી અને એ બહાને તમે છોકરાઓને વેજીટેબલ ખવડાવી બી શકશો. એમને છોકરા ના ખાતા હોય ને તો આમાં મેં મરચું, કોથમીર, ગાજર, ડુંગળી, ટામેટું બધું જ લઈ લીધું છે. તમારી જોડે કોર્ન હોય તો તમે કોર્ન બી લઈ શકો છો. જો વેજીટેબલ એડ કર્યા પછી કેટલું જાડું થઈ ગયું ખીરું. ખાલી થોડીક વાર પહેલાં પીધો ના હોય ને લોટે પાણી, કારણ કે ઓટ્સ છે અંદર, સોજી છે, એટલે પાણી તો પીવાના જ. હવે તો બી ક્રન્ચી અને ક્રિસ્પી કરવા છે તમારે, તો તમે થોડો અંદર 1 થી 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી શકો છો. મારા જોડે ચટણી છે લસણની બનાવેલી, તો અંદર ચટણી બી એડ કરી દઈશ. બહુ જ મસ્ત લાગે ટેસ્ટ, વેજીટેબલ છે એટલે. હવે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો. આ મેદુ વડા તમારે જલ્દી થઈ જશે, ટેસ્ટી લાગશે. અને ભૂલી ગયા હશો દાળ પલાળવાની કે કોઈ બી વસ્તુ, તો એની ઝંઝટ નહીં રહે. આ છે ચોખાનો લોટ 2 ચમચી જેટલો. બરાબર. હવે આપણે એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. જેટલું એને લોટ, પાણી જે બી પીવું હોય એ પી લે, પછી આપણે મેદુ વડા એના બનાવીશું. બનાવતી વખતે ખાલી એમાં મીઠું, ચાટ મસાલો અને થોડી હિંગ નાખી દઈશું. બરાબર. બીજું આમાં કશું જોઈશે નહીં. 10 મિનિટ તમે રાખો, પછી જોજો કે તમને હાથેથી તમે મસ્ત જેમ મેદુ વડા કરી શકો એ રીતનું બેટર બનીને તૈયાર થશે. કોઈ કહેશે જ નહીં કે અંદર ઓટ્સ છે, હેલ્ધી છે,
કે હેલ્ધી નથી. હેલ્ધી તો છે જ ફ્રેન્ડ, પણ તમે કોઈને ટેસ્ટી કરીને ખવડાવશો ને તો બી ખબર નહીં પડે કે આમાં આપણે બધી હેલ્ધી વસ્તુ વાપરેલી છે. ભરપૂર વેજીટેબલ છે. તો ચલો એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. ચલો ફ્રેન્ડ, તો મેં 10 મિનિટ એને રેસ્ટ આપી દીધો છે. હવે તવી મૂકી દઈશું અને તવીમાં થોડા ઓટ્સ લઈ લઈશું. એટલે એને થોડા રોસ્ટ કરી અને પછી એને થોડું એના ઉપર થોડું આપણે કવર કરીશું. મસ્ત જોઈએ કેવું લાગે છે. પણ જ્યાં સુધી તમને એવું લાગે નહીં કે તમારા હાથથી નથી ફાવતું તમને ઘડતા મેદુવડા, તો તમારે કોઈ પ્લાસ્ટિકની થેલી, કોઈ આવી ચાયની એના ઉપર કરી શકો છો. પછી એમાં છોડી દેવાના, જે તમને ફાવે એ રીતે. હાથથી ફાવે તો હાથથી કરવાનું. કોઈ આકારનું કોઈ ટેન્શન નહીં કરવાનું ફ્રેન્ડ. આપણે હેલ્ધી બનાવવું છે એટલે આકારને એવું નહીં લાગવાનું કે આકાર આપવો ના આપવો. નહીં આવે થોડું આગા પાછું થશે ફ્રેન્ડ તો બી ચાલશે. ખાવામાં ટેસ્ટી હોવું જોઈએ. તો ચલો આપણે બી ટ્રાય કરીએ. તો પહેલાં હું એને થોડા ઓટ્સ લીધા છે, એ તવીમાં થોડા રોસ્ટ કરી લઈશ. થોડા ક્રન્ચી હવા લાગેલી હોય એટલા માટે. બરાબર. મેન આપણો રાજા અંદર છે ઓટ્સ. લોટ નથી બનાવ્યો આપણે, મિક્સરમાં ડાયરેક્ટ જ એને સોજી જોડે દહીં જોડે એને થોડું પીસી લીધું છે અને એમાં વેજીટેબલ એડ કરી અને જો હું તમને બેટર બતાવી દઉં કેટલું ઠીક થઈ ગયું છે. કારણ કે સોજી અને બધું લોટ પીવે ને આપણે બાઉલમાં નીકાળ્યું ત્યારે કેવું હતું. આને થોડા શેકી લઈશું ફ્રેન્ડ અને એનું કોટિંગ કરીશું ઉપર થોડું, બહુ નહીં એટલે કાચું ના લાગે. આ થઈ જાય પછી આપણે સેલો ફ્રાય કરીશું આ જ તવીમાં. તેલ ફ્રાય કરવું હોય તો બી તમે કરી શકો છો, પણ ના એવું નહીં કે નથી કરવાનું. આ ફ્રાય બી કરી શકો છો અને સેલો ફ્રાય કરી શકો છો. અને એર ફ્રાયર હોય તો તમે એર ફ્રાયરમાં બી આ વસ્તુ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. મેં સેલો ફ્રાય કરવાનું નક્કી કર્યું છે તો મેં થોડું નોનસ્ટિક તવીમાં 2-3 ચમચી તેલ લઈ લીધું છે. હવે હું તેલવાળું આડ કરીશ અને મારું જે મેદુવડું છે, સોરી ફ્રેન્ડ હજુ આપણે અંદર મીઠું ને નાખવાનું બાકી છે તો પહેલાં મીઠુંને એડ કરી લઈશું. હાથ ધોઈ લઈશું. રસોઈમાં થતું હોય ફ્રેન્ડ આવું બહુ વાર, એટલે ટેન્શન નહીં કરવાનું. ચલો એમાં જશે ચાટ મસાલો ટેસ્ટ માટે. બહુ જ મસ્ત લાગે, જરૂરિયાત પ્રમાણે. એમાં તમે સિંધવ મીઠું કે નોર્મલ જે બી મીઠું ખાતા હોય એ લઈ લેવાનું. બસ નંખાઈ ગયું છે. આજથી કરો મિક્સ તમારી ચોઈસ પ્રમાણે, તમને જેનાથી ફાવે એનાથી. મીઠું એક બાજુ રહી ના જવું જોઈએ. ચાલો સ્મેલ આવી ગઈ છે મીઠાની મસ્ત. મીઠું એવું લાગતું હોય તમારે તો ટેસ્ટ કરી લેવાનું. શ્રાવણ મહિનામાં ઉપવાસ ચાલતો હોય તો ભગવાન ભરોસે રાખવાનું. હવે ઓઇલવાળા હાથ કરીશું આપણે અને થોડું લઈ લઈશું. એને થોડું ટફ પડશે પણ થશે, મસ્ત થશે આ રીતે. અને જો ઓટ્સમાં તમારે એને ભેગું કરવું હોય 2 તરફ તમે કરી શકો. ઓટ્સ વગર બી કરી શકો અને ઓટ્સવાળું બી કરી શકો. મેં થોડા ઓટ્સ અંદર પછી આમ મૂકી દેવાનું અને પછી મેદુવડાનું તમારે કાણું કરવાનું. પહેલાંથી કાણું ના કરતા નહીં ફાવે. તવીમાં ગયા પછી તમે એને કાણું કરી શકશો. જો તમે પહેલાં જ હાથ ધોઈ 2-3 કરીને બતાવી દઉં. તેલવાળા હાથ કરી જવાનો. આપણે થોડું ઢીલું રાખ્યું છે એટલે મસ્ત મજા આવે. મેદુવડાનો ફિલિંગ ઢીલું જોઈએ તો જ ખાવાની ફ્રેન્ડ મજા આવે. ઓકે, અહીંયા હાથમાં હશે ને તમે કરશો ને તો તમને નહીં ફાવે. પાછું એને કોટ કરી લો. પછી તમે અને રાઉન્ડ જેવું કરી લો. પછી જેમાં તમે તેલ મૂક્યું છે, સેલો ફ્રાય કરો, ડીપ ફ્રાય કરો, જે બી કરો, એમાં તમે આ તમારું બેટર તમારા હાથથી જવા દો અને પછી આંગળીથી ફાવે તો, આંગળીથી ના ફાવે તો કોઈ બી ચમચી કોઈ બી વસ્તુ લઈને તમે એને કાણું કરો. વચ્ચે હું તમને આલ જ બતાવી દઉં. 2 જ મૂક્યા છે ને, હું હાથ ધોઈ લઈશ. એ રીતે આપણે બધા ઘરે જઈશું તો તમને બતાવું. દેખાય છે? આંગળીથી કાણું કરી લેવાનું. આ રીતે ગોઠવી. આ છે ઓટ્સ વેજીટેબલ મેદુવડા.
એ રીતે બધા હું મૂકી દઈશ. તાવેતો, ચોખાણો કે તમારી જોડે જે બી વસ્તુ થોડી રાખવાની, એને તમારું સેટિંગ મતલબ બગડે આકાર તો થોડો કરવાનો, અને આકારનું ટેન્શન નહીં કરવાનું, હેલ્ધી બનાવવા છે આપણે, તો એ આ રીતે બધા કરી દઈશ. આ છે મેદુવડા. મેં હાલ 5 મૂકી દીધા છે મસ્ત. હવે એને ક્રિસ્પી ક્રન્ચી થાય ત્યાં સુધી હું શેકી લઈશ, પછી બીજો રાઉન્ડ મૂકીશ. સિમ્પલ છે, સહેલું છે ફ્રેન્ડ, કોઈ મહેનત પડતી નથી. ટ્રાય ચોક્કસથી કરવા જેવો છે. રેસીપી બહુ જ મસ્ત છે ફ્રેન્ડ. હવે જોડે તમારે ઉકેળો રાખવાનો, સહેજ એમ ઊંચું કરી અને આ રીતે જોઈ લેવાનું, પણ જ્યાં સુધી તમને એમ લાગે નહીં કે કડક ક્રન્ચી નથી થયું ત્યાં સુધી એની સાઈડ ફેરવવાની નહીં ફ્રેન્ડ. અને તળવાની બી જરૂર નહીં પડે. બહુ જ ટેસ્ટી મેદુવડું બનીને તૈયાર થશે. તો ચલો આપણે એને 5 મિનિટ સુધી છોડી દઈશું. 2-3 ચમચી સેલો ફ્રાયમાં તો બહુ થઈ ગઈ, 1 ચમચીમાં બી તમે કરી શકશો. ઓકે, તો એને આપણે મસ્ત ક્રન્ચી થાય ત્યાં સુધી એને ચડવા દઈશું. ચલો ફ્રેન્ડ, એક સાઈડ આપણે જોઈ લઈશું. તમારા સામે જ ફેરવું છું, જો બિલકુલ તકલીફ નહીં પડે. દેખાય? બસ એ રીતે ફેવરી લેવાનું. આમાં ટોપરાની ચટણી કરો, તમને સંભાર ભાવતો હોય તો સંભાર કરો ફ્રેન્ડ. બહુ સાચવીને ફેરવવાનું એટલે તૂટી ના જાય. ઓકે, તમને લાગશે જ નહીં કે તમે અડદની દાળના અને એ મેદુવડા નથી ખાતા. બહુ જ સરખી રીતે તમારે એક જ વારમાં ખાલી થોડું ફેરવવાનું થશે, પછી તો મસ્ત જો બધા ફરી ગયા છે. બસ હવે એને ક્રિસ્પી જેવા તમારે તળીને ખાવા હોય, ખાતા હોય એ રીતે તળો. પોચા જોઈતા હોય તો પોચા તળો. સોફ્ટ પોચા મતલબ સોફ્ટ ફ્રેન્ડ, ગુજરાતી ભાષા છે, અમુક ગુજરાતીના શબ્દો ઓકવર્ડ જ હોય છે. ચલો હવે એને ક્રિસ્પી થવા દઈશ. આ મેદુવડા મારા 2 ચમચીમાં તૈયાર થઈ ગયા છે. આ જ વસ્તુ તમે એર ફ્રાયરમાં કાં તો તળીને બી કરી શકો છો. મેં સેલો ફ્રાય કરી છે, હેલ્ધી છે તો હેલ્ધી રહે એ માટે. હવે આના જોડે તમે કીધું એ પ્રમાણે ટોપરાની ચટણી, ગ્રીન ચટણી, સંભાર બનાવો તુવેરની દાળનો, જે બી તમારે કરવું હોય તો આને પાછું 5 થી 6 મિનિટ આપણે એને છોડી દઈશું ચડવા માટે. ચલો ફ્રેન્ડ, ફરી એકવાર આપણે ચેક કરી લઈશું આપણા મેદુવડા. હવે તો ઇઝીલી ફરી જશે. બહુ જ મસ્ત ટેસ્ટી થઈને તૈયાર થશે. બધા ફેવરી લીધા છે. તેલ ઓછું હોય ને ફ્રેન્ડ, એટલે થોડા એમને ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવા દેવાના. કારણ કે આપણે આમાં તેલ કે ફ્રાય નથી કર્યા, એટલે જેવું આપણે તળીને કરતા હોય ને એવો કલર આપણને ના મળે, પણ બહુ જ મજા આવશે ખાવાની. એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી વાનગી છે. હજુ 5 મિનિટ સુધી હું એને મસ્ત શેકાવા દઈશ. હવે તેલની એની કોઈ જરૂર છે નહીં. જે શરૂઆતમાં આપણે 2 ચમચી તેલ રેડ્યું હોય ને એમાં જ આપણે મસ્ત એને થવા દઈશું. ચલો તો ફ્રેન્ડ, તૈયાર છે આપણા મેદુવડા. ગેસ કરી દઈશું બંધ. બીજા પછી મૂકીશ, પહેલા હું તમને બતાવી દઉં કેવા છે ને મસ્ત ટેસ્ટી. ચાખો એટલે ખબર પડે ફ્રેન્ડ, પણ સ્મેલ બહુ જ મસ્ત આવેલી છે. જે વસ્તુ વાપરી છે એ બી હેલ્ધી છે. તો ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. ટ્રાય ચોક્કસથી કરજો. કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. થેન્ક યુ. જે મારી રેસીપી જોવે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ આગળના નવા બ્લોગમાં.